ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રિક્ષા ચાલકો માટે નવો નિયમ લાગુ થતા વિવાદ સર્જાયો। સવારે 9 વાગ્યા બાદ પ્રવેશ બંધ અને અંદર રહેલી રિક્ષાને બહાર કાઢવા માટે 100 રૂપિયાનો દંડ વસૂલાત થતો હોવાના આક્ષેપ સાથે રિક્ષા ચાલકોમાં રોષ। આ મુદ્દે સેક્રેટરી અને ચેરમેનના વિરુદ્ધ નિવેદનો બાદ અનેક સવાલો ઊભા થયા છે। ભાવનગર એપીએમસીમાં નવા નિયમ મુજબ 9 વાગ્યા પછી શાકભાજી લેવા આવતા રિક્ષાને પ્રવેશ નહીં અને એપીએમસીમાં અંદર હોય તો 100 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે। રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે ઓછી કમાણીમાં દંડ ભરવો મુશ્કેલ છે અને અગાઉ આવો નિયમ નહોતો। રિપોર્ટ હિરેન ચૌહાણ, ભાવનગર। પ્લસ અમારો માલ રેગ્યુલર ફેરાવાળો હોય તો અંદરથી અમારે ભાટો કાઢવો જ નહીં, તો પેલા પણ તમે 9 વાગે એન્ટ્રી નથી આપતા, એટલે ચક્કા જામ કાલ ટ્રાફિક થયું 108 આવી એટલે અમે રિક્ષા લીધી, નકર રિક્ષા નહોતી લેવી, ભલે પોલીસ આવે। કેટલા રૂપિયા માંગવામાં આવે છે કે શા માટે બહાર નીકળવાના 100 રૂપિયા લે, ખરેખર 20 રૂપિયા અને 10 રૂપિયા માલ ઉપર જગાડ હોય, જેવો માલ હોય એવો જગાડ। 100 રૂપિયાની દંડ જો 100 રૂપિયાની પહોંચ પણ લીધી છે મેં, તમે જોઈ શકો છો। એ કે ભાઈ આપણે એન્ટ્રી 9 વાગે આપવાનું, પેલા જેમ રેગ્યુલર હતું એ પ્રમાણે અમને ફેરા અમારા જે 10-11 વાગ્યા લગી હતા એ અમને માંગ છે। આ 9 વાગ્યાનો કાયદો છે એમને નથી પૂછતા। મારું નામ અરવિંદભાઈ ચૌહાણ, ઇન્ચાર્જ સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ ભાવનગર। પત્ર અમે અગાઉ બહાર પાડી દીધેલો છે કે ભાઈ અમારે જે કમિશન ભાઈઓ છે વેપારી શાકભાજીના, એ અમારી પાસે રજૂઆત કરવા આવ્યા હતા। એ લોકો એમ કીધું કે ભાઈ અમારે સમય નક્કી કરી દો, અમે એ લોકોને એ મુજબ એનો સમય નક્કી કરી દો, સવારના 5 થી સવારના 9 વાગ્યા સુધી નક્કી કરી દો। 9 વાગ્યા પછી જે નીકળે એની ઉપર જે ઓફિસ જે કાર્યવાહી કરે એ તમે અમને મંજૂર છે, બરોબર। એટલે અમે એ નિયમનું પાલન કર્યું એટલે અમારા આવક જવાબ તમે ગેટ ઉપર રોકી કે ભાઈ 9 વાગ્યા પહેલા બહાર નીકળી જાય એને કોઈ વસૂલાત નહીં કરવાની, અને જે 9 વાગ્યા પછી નીકળે એની પર અમે યુઝર ચાર્જ અને પ્લસ પેનલ્ટી વસૂલ કરશું। તમે જે પરિપત્ર બહાર પાડી માર્કેટિંગ યાર્ડની જે બોડી હોય છે, ચૂંટણી થતી હોય છે, એ લોકોના કોઈ સભ્ય કે કોઈ પ્રમુખ દ્વારા આની સહમતિ આપવામાં આવી છે કે તમારે આની સહમતિ બોર્ડે અમને આપી હોય અને બોર્ડે અમને કીધું હોય, હું સેક્રેટરી છું એટલે સેક્રેટરીને બધી સત્તા હોય અને બોર્ડે અમને કીધું હોય કે તમે જે પગલાં લ્યો અમને માન્ય છે। આ બોર્ડ ક્યારે બેઠું ક્યારે નિર્ણય લેવામાં કયો આ બોર્ડ ક્યારે બેઠું આ બોર્ડ 2022 માં બેહવામાં આવ્યો, આપણે સોરી 2025 માં આવ્યું હતું, બરોબર। જ્યારે અમારી બોડી બેઠી એટલે અમારે જે પ્રશ્ન હોય અમે રજૂઆત કરી હોય એટલે બોર્ડે સહમતે મંજૂરી આપી હોય। તો એ પછી આ નિયમ તરત લાગુ કર્યો કે આ નિયમ અમે લાગુ કર્યો 2 મહિના પછી લાગુ કર્યો, અને આ લોકો 2 મહિના અગાઉ અમે રોજ એમને કહેતા કે ભાઈ તમે નીકળી જાઓ, પછી આ લોકો માન્યા નહીં એટલે પછી અમે સખ્ત કડક પગલા લેવામાં આવ્યા। રિક્ષા ચાલકોને એવું કેવું છે કે તમે એમની પાસેથી 100 રૂપિયા લો છો? બિલકુલ તદ્દન ખોટી વાત છે। રિક્ષા ચાલકો પાસે નથી લેતા, જે માલ ખરીદ્યો હોય વેપારીઓ એની પાસે અમે પેનલ્ટી વસૂલ કરીએ છીએ, રિક્ષા પાસેથી અમે પેનલ્ટી વસૂલ કરતા નથી। રણછોડભાઈ વાલજીભાઈ જાજડી। રિક્ષા ચાલકો પાસેથી 100 રૂપિયા ઉઘરાવવામાં આવે છે, તેમની ફરિયાદો છે 9 વાગ્યા પછી બહાર નીકળે એટલે 100 રૂપિયા દંડ પેટે વસૂલવામાં આવે છે। તો આ ઠરાવ પાસ ક્યારે કરવામાં આવ્યો હતો અને કેવી રીતના આ નિયમ આખો સમગ્ર ઠરાવની અંદર શું સૂચન કરવામાં આવ્યું છે? માર્કેટ યાર્ડના નિયમ મુજબ અમારા યાર્ડની અંદર જે લોકો લાયસન્સદારો હોય છે એ જ માલ ખરીદી શકે છે અને વેચાણ કરી શકે છે। છૂટક વેચવાની મનાઈ છે। છૂટક વેચનારા લોકો હોય એમની પાસેથી એમને ના પાડવા છતાં અહીંયા મોડે સુધી અમારા નિયમનું પાલન નથી કરતા અને અહીંયા ખોટી ગીરદી કરે છે અને બીજા ખેડૂતો હેરાન થાય છે। એટલે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઈ અમારા નિયમ મુજબ બધું લેવામાં આવે છે, નહીં કે અમે ઠરાવ કરવાની જરૂર નથી। આ ઠરાવ થયેલો છે તેવું સેક્રેટરીનું કેવું છે? ક્યારે ઠરાવ પણ પહેલા અગાઉ થયો છે ઠરાવ, એ કઈ સાલમાં થયો છે એ નથી ખ્યાલ મને, મારે 1.5 વર્ષ થયું છે। એવું પણ કેવું છે કે ભાઈ સેક્રેટરી નિયમ તો એવો છે જ તે ઠરાવ થયો છે, ચેરમેન દ્વારા ઠરાવ પાસ કરવામાં આવ્યો છે તેવું કહેવામાં આવ્યું છે। એટલે અગાઉના ચેરમેને કર્યો છે ઠરાવ પાસ, તાજેતરમાં હમણાં 2025 માં કોઈ ઠરાવ થયો નથી।
સેક્રેટરીનું કેવું છે 2025 ની અંદર તમારા લોકો તમારી બોડી આ ઠરાવ પાસ કરી. 2025 માં હું નહોતો એટલે બહુ ખ્યાલ નથી. 2025 કઈ તારીખમાં ઠરાવ થયો છે? હવે સેક્રેટરીનું કેવું છે તમે 1.5 વર્ષથી કદાચ છો, સેક્રેટરીને વધારે મારી કરતા ખબર છે. તમે 1.5 વર્ષથી છો તો તમારા કાર્યકાળની અંદર જ 2025 આવી જતું હોય છે. મારા કાર્યક્રમમાં આવ્યા પછી આવો કોઈ ઠરાવ કર્યો નથી દંડ લેવો એવો.